જીવનમાં અમુક વાતો ત્યાં સુધી નથી સમજાતી સાહેબ, જ્યાં સુધી એ બનાવ આપણી સાથે ન બન્યો હોય. બધું મન પર લેશો તો જિંદગી ઝેર છે સાહેબ. એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખો તો જિંદગી લીલા લહેર છે. માણસ એક જ કારણથી એકલો પડી જાય છે સાહેબ, કે પોતાના છોડવા માટે પારકાની સલાહ લે છે. જીવનમાં યાદ રાખજો સાહેબ, વેદ વાંચવાને તે ખૂબ જ સરળ છે, પરંતુ કોઈની વેદના સમજવી ને તે ખૂબ જ અઘરી છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે સાહેબ કે જે માણસ જેવી ભાષામાં સમજે ને એવી ભાષામાં જ સમજાવો, પછી ભલે ને તે અંગત હોય કે પારકા. ભરોસો હોય ને સાહેબ ત્યારે ખોટી વાતો પણ સાચી લાગે છે, અને જ્યારે ભરોસો તૂટે ને ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા માંડે છે. સમયનું કામ છે પસાર થવાનું સાહેબ. ખરાબ સમય હોય તો ધીરજ રાખો, અને જો સારો સમય હોય ને તો આભાર માનો. તમારા મનની વાત જેને સમજાવવી પડે ને સાહેબ, એ તમારા શબ્દો જ સમજશે, તમારી વેદના નહીં. સાહેબ, કામ એવા કરવાની જરૂર નથી કે ઈશ્વર મળે. કામ તો એવા કરો કે કોઈની દુઆ મળે, તેનાથી આપોઆપ ઈશ્વર મળી જશે. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો સાહેબ, કારણ કે દુનિયા જીતીને સિકંદર પણ ખાલી હાથે જ ગયો છે. જીવનમાં વધારે પડતા સીધા રહેવાનો કોઈ મતલબ નથી સાહેબ, કારણ કે ફાફડા કરતા જલેબીનો ભાવ વધારે જ હોય છે. ગુસ્સાની એક ક્ષણ ઉપર જો તમે નિયંત્રણ રાખી શકો ને સાહેબ, તો પસ્તાવાના 100 દિવસ તમે બચાવી શકો છો. જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ન થાય ને સાહેબ, ત્યાં સુધી સારા માણસની પણ કિંમત થતી નથી. પ્રયત્ન જ એવા જનૂનથી કરો સાહેબ, કદાચ હારી જાઓ ત્યારે જીત ખુદ આવીને કહે કે માફ કરજે, મજબૂરી હતી. પોતાને એવા બનાવો કે જ્યાં તમે જાઓ ત્યાં બધા તમને યાદ કરે, જ્યાં તમે પહોંચવાના હોય ત્યાં બધા તમારી રાહ જોવે. આંખોને તો ઘણી વસ્તુ પસંદ આવી જાય છે સાહેબ, પણ જે વસ્તુ હૃદયને ગમી જાય એના પર જ ભરોસો કરવો જોઈએ. સંબંધમાં સામેવાળાની દુખતી નસની ખબર હોવા છતાં તમે એનો ફાયદો ના ઉઠાવો ને સાહેબ, એ જ સાચી લાગણી છે. સારો માણસ પોતાની મીઠી બોલીથી ઓળખાય છે સાહેબ, નહીંતર સારા શબ્દો તો દિવાલ ઉપર પણ લખેલા હોય છે. મિત્રો, આજનો મારો સુવિચારનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આવા નવા વિડીયો સ્ટેટસ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.